हाय फ्रेंड्स, तो आज मैं बनावेला छे क्रिस्पी ढोसा, सुरती स्टाइल मैसूर અને કોકોનટ ચટણી। ઢોસાનું બેટર બનાવવા માટે આપણે મિક્સ કરી દઈશું 3 કપ રવો અને 1 કપ ચણાનો લોટ। ત્યારબાદ તેમાં આપણે થોડી છાશ એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ। આ બેટરને એવી રીતના મિક્સ કરીશું કે તેમાં કોઈ પણ લમ્સ ના રહે। તેની કન્સિસ્ટન્સી એકદમ મીડિયમ રાખીશું, ના તો બહુ જાડી ના તો બહુ પતલું। તેને 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું। હવે આપણે બનાવીશું કોકોનટ ચટણી। તો એના માટે મેં લીધેલું છે લીલા ધાણા, આદુ, મરચી, લસણ અને સૂકો કોકોનટ પાવડર પલાળીને। ત્યારબાદ આપણે તેમાં થોડું દહીં એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર ખાંડ તથા સોલ્ટ એડ કરી દઈશું અને થોડા ચણાની દાળ તથા લીંબુનો રસ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેને સારી રીતના ગ્રાઇન્ડ કરી દઈશું અને વઘાર કરીશું। વઘાર કરવા માટે આપણે ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેમાં હિંગ, ચણાની દાળ, લીમડાના પાન, તમાલપત્ર, સૂકા લાલ મરચા, રાઈ, હળદર એડ કરીને આપણે તેનો વઘાર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણી કોકોનટ ચટણી તૈયાર છે। તો હવે મૈસૂર બનાવવા માટે આપણે લઈ લીધેલા છે બાફેલ બટાકા, કેપ્સિકમ, બાફેલા વટાણા, ટોમેટો પ્યોરી અને સમારેલા ઝીણા કાંદા। હવે આપણે મૈસૂરનો વઘાર કરવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। ત્યારબાદ તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું તથા હિંગ, હળદર, ચણાની દાળ, સૂકા મરચા, લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું। ત્યારબાદ ઝીણું સમારેલું ગાર્લિક એડ કરી દઈશું અને તેને થોડું સાતળી લઈશું। થોડું સાતળી લઈએ એટલે આપણે હવે તેમાં ઝીણા કાપેલા ઓનિયન એડ કરી દઈશું અને કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતના સાતળી। ડુંગળીનો કલર હલકો બ્રાઉન ચેન્જ થઈ ગયેલો છે। તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બોઇલ વટાણા એડ કરી દઈશું। ત્યારબાદ ટોમેટો પ્યોરી એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈશું। સુરતી મૈસૂરનો કલર એકદમ લાલ લાવવા માટે આપણે તેમાં થોડું બીટરૂટનું છીણ એડ કરી દઈશું અને તેને સારી રીતના મિક્સ કરી દઈશું। સ્ટાર્ટિંગમાં કલર થોડો ડાર્ક જોવા મળશે, પણ પછી બટેકા એડ કરીશું એટલે તેનાથી કલર તેનો લાઇટ થઈ જશે। હવે આપણે તેમાં મસાલામાં ગરમ મસાલો, મૈસૂર મસાલો, જીરું પાવડર અને લાલ મરચું એડ કરી દઈશું। ત્યારબાદ બાફેલા બટાકા એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતના મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરતા જઈશું। તો હવે તમે જોઈ શકો એમ ફ્રેન્ડ, આપણું એકદમ સુરતી સ્ટાઇલ મૈસૂર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઢોસાના પેપર બનાવી લઈશું। તો હવે આપણે બેટર જોઈ શકીએ તેમ 8 થી 10 કલાક મેં ફર્મેન્ટ થવા મૂકી દીધેલું હતું। તો એકદમ સરસ આથો આવી ગયેલો છે। તો તેને સારી રીતના મિક્સ કરી દઈશું। સારી રીતના મિક્સ કર્યા બાદ જો તેની કન્સિસ્ટન્સી થોડી વધારે જાડી જણાય તો તેમાં થોડું પાણી પણ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। તો આપણું ઢોસાનું બેટર એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયેલું છે। તો હવે આપણે લોખંડની તવી ગરમ થવા મૂકી દઈશું। લોખંડની તવીની સરફેસને આપણે મીઠું એડ કરીને ઠંડા બરફથી ઘસી લઈશું। ત્યારબાદ તેલ અને ઓનિયનથી પણ ઘસી લઈશું અને ત્યારબાદ ઠંડા પાણીના પોતાથી આખી તવી સાફ કરી લઈશું। તો હવે આપણી તવી તૈયાર છે। તો ઢોસાનું બેટર એડ કરીને સારી રીતના સ્પ્રેડ કરી લઈશું। ત્યારબાદ તેને આવી રીતના જ હાઈ ફ્લેમ પર પણ કડક બનાવી શકાય છે। જો તમારે સ્ટોર કરવો હોય તો ઉપરથી જે મટીરિયલ છે એ ફરીથી ઇવન સ્પ્રેડ કરીને પણ આપણે બનાવી શકીએ છીએ। હવે તેમાં લાલ મરચું, થોડો પેરી પેરી પાવડર અને ઓઇલ
એડ કરીને આપણે સ્પ્રેડ કરી દઈશું. આ ક્રિસ્પી ઢોસા આપણે અઠવાડિયા સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ અને તે ક્રિસ્પી જ રહે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો એમ આપણો એકદમ ક્રિસ્પી ઢોસા પેપર રેડી છે. તો આવા બનાવીને આપણે તેને સર્વ કરી દઈશું. તો આપણું એકદમ સરસ ક્રિસ્પી ઢોસા પેપર, સુરતી મૈસૂર અને કોકોનટ ચટણી રેડી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જો ઢોસાના પેપર નોનસ્ટિકની તવીમાં કરવા હોય તો તેમાં પણ ઇઝીલી કરી શકીએ છીએ અને એ પણ ક્રિસ્પી થાય છે. તો એક પેપરનો ડેમો મેં બતાવેલો છે, તમે આ રીતના પણ બનાવી શકો છો. Thank you friends for watching my video.